અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, હું હિના. ગુજરાત પોલીસે ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહીથી બુલેટિનની શરૂઆત. ઘૂસણખોરો પર સ્ટ્રાઇક. જી હા, મોડી રાત્રે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તમામ જે ઘૂસણખોરો છે તેમને ઊંઘમાંથી ઉઠાડીને પકડી પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઇક. સરકાર એક્શનમાં આવી છે. મધરાત્રે ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર પોલીસી અલગ અલગ ટીમો ત્રાટકી છે. ગેરકાયદે રહેતા લોકોને ઊંઘમાંથી ઉઠાડીને પોલીસે અટકાયત કરી છે. એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં પોલીસ દ્વારા મેગા ઓપરેશન કરવામાં આવ્યું અને અત્યાર સુધી જે વિગતો મળી રહી છે તે પ્રમાણે 1000થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરી દેવામાં આવી છે. અમદાવાદના ચંદોળા તળાવમાં સર્ચ ઓપરેશનની વાત હોય કે પછી જ્યાં સુરતના અલગ અલગ વિવિધ વિસ્તારોમાં રહેતા બાંગ્લાદેશીઓની વાત હોય, તમામ ઉપર પોલીસ ત્રાટકી છે. મોડી રાત્રે આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ તસવીરો ખૂબ ખાસ બની જાય. TV9 જે પળેપળની અપડેટ અમે આપને આપી રહ્યા છે અને સુપર એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ ગુજરાત પોલીસ જો જાગે તો આવી જ રીતે આધાર કાર્ડ ઊંચા કરીને બતાવવાની નોબત આવે છે. અને આ જ થયું છે જ્યારે મોડી રાત્રે બાંગ્લાદેશીઓ પર ગુજરાત પોલીસ ત્રાટકી છે. અમદાવાદ અને સુરતમાં આ મેગા ઓપરેશન કરવામાં આવ્યું અને આ મેગા ઓપરેશનમાં આવી જ રીતે ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી. અમદાવાદ અને સુરતમાં પોલીસ દ્વારા મેગા ઓપરેશન કરાયું છે. આ જે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે તે અમદાવાદના ફૂટબોલ ગ્રાઉન્ડની છે કે જ્યાં તમામ જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે તે બાંગ્લાદેશીઓને અહીંયા ભેગા કરવામાં આવ્યા છે. હવે તેમની પાસે જે આધાર કાર્ડ રહેલા છે તેની તપાસ કરવામાં આવશે. આ તમામ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા. ચંદોળા વિસ્તારમાંથી જે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લેવામાં આવ્યા છે અને જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં તેમને જે ગ્રાઉન્ડમાં બેસાડવામાં આવે છે. જો કે તમામ જે બાંગ્લાદેશીઓ છે, મોટાભાગના બાંગ્લાદેશીઓ ડોક્યુમેન્ટ્સ છે તેમની પાસે રહેલા છે. પાસપોર્ટ હોય, આધાર કાર્ડ હોય, આ તમામ ડોક્યુમેન્ટ્સ છે તેઓ અત્યારે અહીં રજૂ કરી રહ્યા છે અને ત્યારબાદ જે છે તે હવે ક્રાઇમ બ્રાન્ચ આ તમામ ડોક્યુમેન્ટ્સ છે તેની ચકાસણી કરશે, પૂછપરછ કરશે અને ત્યારબાદ છે જે લોકો ગેરકાયદેસર રીતે આવ્યા હશે અથવા ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવ્યા હશે તેમને જે છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટ કઈ રીતે બનાવવામાં આવ્યા છે, કોના દ્વારા બનાવવામાં આવ્યા છે તેની પણ પૂછપરછ છે અને તપાસ છે ક્રાઇમ બ્રાન્ચ કરશે. જો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હશે, ખોટી રીતે બનાવવામાં આવ્યા હશે તો તેમના વિરુદ્ધ છે તે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ પણ જે રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં પણ ખોટા ડોક્યુમેન્ટ્સ છે તે બનાવવામાં આવ્યા હતા. એટલે કે ખોટા ડોક્યુમેન્ટ્સ અને પુરાવાઓ રજૂ કરી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ હવે આ તમામ ડોક્યુમેન્ટ્સ છે તેની ચકાસણી કરીને તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા કે પળેપળની અપડેટ. અમદાવાદમાં ઘૂસણખોરો ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે એ તમામ અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. પરંતુ એ દ્રશ્યો ખૂબ મહત્વના બની જાય કે જ્યાં ઘૂસણખોરો આસાનીથી રાજ્યમાં પ્રવેશ તો કરી લે છે પરંતુ જ્યારે ગુજરાત પોલીસ જાગે છે ત્યારે આ હાલત થાય કે આધાર કાર્ડ ઊંચા કરીને બતાવવાની નોબત આવે છે. હવે તપાસનો વિષય એ પણ રહેવાનો છે કે આખરે આ જે આધાર કાર્ડ છે તે કેવી રીતે બનાવ્યા હતા, કોણે બનાવી આપ્યા હતા, કેટલાક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે બાંગ્લાદેશી સંકળાયેલા હતા, એ તમામ તપાસનો વિષય રહેવાનો છે. પરંતુ એક તરફ જ્યાં ગૃહ રાજ્ય પ્રધાન દ્વારા ચીમકી ઉચ્ચારી દેવામાં આવે છે કે એક પણ ઘૂસણખોરને નહીં છોડવામાં આવે, તેઓએ પાછા જવું જ પડશે. બસ તે બાદ ગુજરાત પોલીસ જાગે છે અને આ પ્રકારની કાર્યવાહી કરે છે. તો ક્રાઇમ બ્રાન્ચ, SOG અને અલગ અલગ પોલીસે જે ટીમો છે તે બનાવીને અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરવામાં આવી છે. મધરાત્રે 3 વાગ્યાની આસપાસ આ કાર્યવાહી શરૂ થઈ રહી હતી અને તે બાદ હજુ પણ ચાલી રહી છે. મોડી રાત્રે બાંગ્લાદેશીઓ સુધી પોલીસ પહોંચી હતી. તો એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મહિલાઓ હોય કે પછી પુરુષો હોય તેમની સાથે બાળકો હોય
મોડી રાત્રે જ આ તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. આજે તમામ લોકો છે તેમને એકઠા કરવામાં આવ્યા છે અને હવે તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. જો કે આ બધા ઘૂસણખોર હતા. અમદાવાદની વાત કરી લેવામાં આવે તો ચંડોળા તળાવ કે જે ઘૂસણખોરોનું હબ ગણાતું હતું, સૌથી વધુ ત્યાં બાંગ્લાદેશી જોવા મળતા હતા. પરંતુ ગૃહ રાજ્યપ્રધાનની એક સૂચના અને અમદાવાદ પોલીસ હોય કે સુરત પોલીસ હોય એ જાગી છે, આ પ્રકારની કાર્યવાહી કરી છે અને તસવીરો ખૂબ ખાસ બની જાય કે જે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો હતો, આખા દેશની જ્યારે પોલીસ હોય કે પછી ફોર્સ હોય ત્યારે એલર્ટ પર હોય, ત્યારે ગુજરાતની પોલીસ દ્વારા શું કામ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યપ્રધાનના એક ઇશારે આ તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમના આધાર કાર્ડ ઊંચા કરીને તેમને સાબિતી આપવી પડી રહી છે. પરંતુ આ તમામ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમને હવે સાંખી નહીં લેવાય, હવે તેમને પાછા જવું પડશે. આ સૌથી મોટી કાર્યવાહી ગુજરાત પોલીસના ઇતિહાસની આ સૌથી મોટી કાર્યવાહી છે જે આપ TV9 ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમારા સંવાદદાતા પડેપણની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. રાત્રે 3 વાગ્યાથી આજે આખું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. સવાર સુધી પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે એ અપડેટ અમે MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH